નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ભાગ 2નું પ્રકરણ 1 સંભાવનાના 25મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે સેક્શન બીમાં પૂછાતા એક વાક્યના સવાલ જોવાના છે. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1 તેનું સેક્શન બી અહીં આપણે 1 નંબરથી લઈ અને 15 નંબર સુધીની એક વાક્યના સવાલ જોઈશું. તો શરૂ કરીએ આપણું સેક્શન બી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણ આપો. તો અહીં 2 ઉદાહરણ નીચે મુજબ છે. એક સમતોલ પાસો ઉછાળવાનો પ્રયોગ, પાસાને ઉછાળવાનો પ્રયોગ. બીજું છે ઉત્પાદિત એકમોના જથ્થામાંથી ખામીયુક્ત એકમો શોધવા. આ સિવાય પણ તમે એક સિક્કાને ઉછાળવો, 2 સિક્કાને ઉછાળવા, એ પણ તમે યાદચ્છિક પ્રયોગમાં લઈ શકો. ત્યાર પછી 52 પત્તામાંથી એક પત્તું ખેંચવું, આને પણ તમે યાદચ્છિક પ્રયોગ તરીકે લઈ શકો છો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવી, આ રીતે પણ યાદચ્છિક પ્રયોગમાં તમે ડિફરન્ટ જે તમે દાખલા જોયા છે એ દાખલાની જે રકમો આવી તમને, એ રકમોમાંથી પણ તમે યાદચ્છિક પ્રયોગ તમારી જાતે પણ ઉદાહરણ લખી શકો. આગળ જોઈએ 2 નંબરમાં એ અને બીની તફાવત ઘટના. એ માઇનસ બી વેન આકૃતિ દ્વારા દર્શાવો. એ ને બીની તફાવત ઘટના એ માઇનસ બીથી બોલાય એ વેન આકૃતિ બતાવવાની છે. એટલે વેન આકૃતિ તમે આ રીતે પણ બોલી શકો કે ધારો કે એક નિદર્શ અવકાશ યુ છે, યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ છે. એની 2 ઘટનાઓ એ અને બી છે. ઘટના એ બને છે પરંતુ ઘટના બી બનતી નથી. આને ઘટના એની તફાવત ઘટના કહે છે. હવે એને વેન આકૃતિમાં જ્યાં ઘટના એ બનશે ત્યાં એ છેદ બીનો પોર્શન બનશે નહીં. માટે આને સૂત્રની રીતે જોયું હોય તો એ માઇનસ બી એટલે પી ઓફ એમાંથી એ છેદ બી બાદ કરી લેવું, એટલે પી ઓફ એ છેદ બી બાદ. તો આ રીતે એ માઇનસ બીનું સૂત્ર લખી શકાય. વ્યાખ્યા જે હું બોલી એ રીતે યાદચ્છિક પ્રયોગ, એનો નિદર્શ અવકાશ યુ, એની 2 ઘટના, એમાં ઘટના એ બને છે પરંતુ ઘટના બી બનતી નથી. બી નથી બનતી એટલે બીનો આખો પોર્શન, કમ્પ્લીટ પોર્શન ખાલી રહેશે. તો આને આપણે એ માઇનસ બી તરીકે દર્શાવીએ. વેન આકૃતિ બનાવતી વખતે ખાસ યાદ રાખજો, બી નથી બનતી તો બીને કમ્પ્લીટ ખાલી રાખવું. હવે આની જગ્યાએ આપણે બી માઇનસ એનું પૂછે તો આપણે આ રીતે વેન આકૃતિ બનાવી, આ ઘટના એ બનાવીને ઘટના બી બનાવી. આપણે બોલીએ છીએ બી બને છે, એ બનતી નથી, તો એનું કમ્પ્લીટ પોર્શન તમારે આખો ખાલી રાખવાનો. અહીં માત્ર બીને જ ક્રીઝ કરવાનું રહેશે, આટલા પોર્શનને. તો આ રીતે આપણે તફાવત ઘટના છે એ દર્શાવી શકીએ. આગળ જોઈએ ત્રીજું છે ઘટનાની વ્યાખ્યા લખો. તો અહીં યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને એક જ શબ્દ વાપરવાનો છે. ઉપગણને ઘટના કહે છે. એટલે આપણે સૌપ્રથમ પહેલી વ્યાખ્યા જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે આપણે યાદચ્છિક પ્રયોગની પહેલી વ્યાખ્યા જોઈ હતી. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા નિદર્શ અવકાશની જોઈ છે. એટલે અહીં તમારે સંભાવનાની કોઈ પણ વ્યાખ્યા તમે લખવાનું ચાલુ કરો છો ત્યારે તમારે પ્રથમ શબ્દ યાદચ્છિક પ્રયોગ જ લખવાનો રહેશે અને બીજો છે એ નિદર્શ અવકાશ લખવાનો રહેશે. કોઈ પણ થિયરી એની નિયમ ચાલુ કરો તો પણ યાદચ્છિક પ્રયોગ અને વ્યાખ્યા ચાલુ કરો તો પણ યાદચ્છિક પ્રયોગથી જ ચાલુ થશે. અને સેકન્ડ વર્ડ તમારે નિદર્શ અવકાશ જ લખવાનો હશે. તો ઘટના માટે આપણે જે શબ્દ વધે છે એ માત્ર ઉપગણ શબ્દ વધે છે. તો ઘટના એટલે ઉપગણ. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. સામાન્ય રીતે ઘટના એ, ઘટના બી,
ઘટના સી વડે, અથવા આપણે A1 ઘટના A2 ઘટના A3 એ વડે દર્શાવાય છે. અથવા તમે ઇવેન્ટને, ઘટનાને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય, તો E1 E2 E3 ... એ રીતે પણ તમે દર્શાવી શકો. આગળ જોઈએ આપણે, એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો, એક પાસાને 6 બાજુ હોય અને એક સમતોલ સિક્કો, સિક્કાને 2 બાજુ હોય, વચ્ચે અને એટલે 6 × 2 6 દુ 12. એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ, નિદર્શ અવકાશ એટલે યુ દર્શાવવાનો, નિદર્શ અવકાશ એટલે યુ શોધો. તો આ રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ કે અહીં એક કોઈન, એક સિક્કો આપેલો છે H અને T વાળો, અને એક ડાઈઝ એટલે કે પાસો આપેલો છે. આ એક સિક્કો છે, આ એક પાસો છે. અહીં સિક્કાની 2 બાજુ, એક હેડ અને બીજું ટેલ. સામે પાસાની 6 બાજુ એટલે 1 થી 6 બાજુ, આ બીજા પાસાની T સાથે 1 થી 6. આના લખવાના સેમ્પલ સ્પેસ એટલે નિદર્શ અવકાશ લખવાના, H છે એ એક સાથે એટલે H1, H બીજા સાથે H2, H 1 થી 6 3 4 5 અને 6 એટલે પાસાની 6 બાજુ સાથે H. એવી રીતે પાસાની 6 બાજુ સાથે T એટલે T1 T2 T3 T4 T5 અને T6. તો આવા ટોટલ 12 આઉટકમ્સ મળે છે. ટોટલ 12 આઉટકમ્સ એટલે કે સિક્કાની 2 બાજુ અને પાસાની 6 બાજુ બંનેનો ગુણાકાર 12, 6 દુ 12. H 1 થી 6, એવી રીતે T 1 થી 6. અહીં લખવાની સિસ્ટમ તમારી આવી રહેશે: એક સમતોલ પાસો, એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ નીચે મુજબ છે. અહીં U બરાબર H સાથે 1 થી 6 H1 2H 3H 4H 5H અને 6H. એવી રીતે T સાથે 1 થી 6 T1 T2 T3 T4 T5 T6. અહીં H છે એ છાપ છે, T છે એ કાંટો છે, અને 1 થી 6 એ પાસા પર મળતા અંક છે. તો આ રીતે આપણને 12 નિદર્શ અવકાશ મળશે. આગળ જોઈએ આપણે, શરતી સંભાવનાની વ્યાખ્યા આપો. શરતી સંભાવના એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી, જ્યાં તમારે જો અને તોથી શરત મૂકવામાં આવે છે. એની વ્યાખ્યા ચાલુ કરતી વખતે ધારો કે એક યાદચ્છિક પ્રયોગમાં શાંત નિદર્શ અવકાશ U છે તથા A અને B એની કોઈ 2 ઘટનાઓ છે. આ રીતે જ આપણે સંભાવનાની વ્યાખ્યા ચાલુ કરવાની છે કે એક યાદચ્છિક પ્રયોગનું ધારી જ લેવાનું છે. દરેક વ્યાખ્યા ધારણાથી જ થશે. ધારો કે એક યાદચ્છિક પ્રયોગ છે, એનો શાંત નિદર્શ અવકાશ U છે અને એને 2 A અને B 2 ઘટનાઓ છે. અહીં નિયમ આવો છે, ઘટના A બને છે એ શરત હેઠળ, શરતી સંભાવના છે એટલે શરત હશે, એ શરત હેઠળ ઘટના B બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. ઘટના A બને છે એ શરત હેઠળ ઘટના B બનશે, એને આપણે શરતી સંભાવના કહીએ છીએ. એટલે P(B)A બરાબર P(A)/B છેદમાં P(A). અહીં છેદમાં A એટલે આવે છે કારણ કે A ના બેઝ ઉપર, અહીં A ના બેઝ ઉપર ઘટના બને છે. તો શરતી સંભાવનાને બીજી રીતે પણ કહી શકીએ કે ધારો કે U એ શાંત નિદર્શ અવકાશ છે, A અને B એની 2 ઘટના છે. ઘટના B બને છે એ શરત હેઠળ ઘટના A બનવાની સંભાવનાને શરતી સંભાવના કહે છે. તો એ B બને છે એ બેઝ ઉપર A બનાવવી હોય તો એને આપણે A/B થી ઓળખીશું.
અને તો અહીં છેદમાં આપણે પી ઓફ બી, કારણ કે અહીં બીના બેઝ ઉપર ઘટના એ બનશે. તો આ રીતે આપણે જેના બેઝ તરીકે હોય એને આપણે છેદમાં લઈએ છીએ. અહીં પી ઓફ એ છેદ બી થશે. આગળ જોઈએ આપણે ત્રણ ઘટનાઓ એ, બી અને સી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનું સૂત્ર લખો. માત્ર તમને સૂત્ર 1 માર્કમાં બોર્ડના પ્રશ્નપત્રમાં સેક્શન બીમાં પૂછી શકે, 3 ઘટના મેળવવાનું સંભાવનાનું સૂત્ર લખો, અથવા તો એમ કહે કે ઓછામાં ઓછી એક ઘટના બને એટલે ઓછામાં ઓછી એક એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ. તો અહીં સરવાળાના નિયમને એપ્લાય કરીએ તો 3 ઘટનાઓ એબીસી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને, અર્થાત એ યોગ બી યોગ સી બને. એને સંભાવનામાં દર્શાવીએ એટલે પી ઓફ એ યોગ બી યોગ સી બોલાય. તો એના માટે સરવાળાનો નિયમ એટલે પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી વત્તા પી ઓફ એ છેદ બી છેદ સી. તો આ જે 3 ઘટનાઓ એબીસી માટે સંભાવનાનો સરવાળાનો નિયમ જે ઓછામાં ઓછી એક ઘટના બને તે આધારિત છે. ત્યાર પછી આપણે જોઈએ નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા. નિરપેક્ષ ઘટના એટલે ઘટના એ બને છે એનો કોઈ જ આધારે ઘટના બી બનતી નથી, અને ઘટના બી બને છે એના કોઈ જ આધારે ઘટના એ બનતી નથી. એટલે કે એ અને બી બંને સ્વતંત્ર ઘટના છે. ઘટના એનો આધાર બી ઉપર નથી, ઘટના બીનો આધાર એ ઉપર નથી. એ બનવા માટે બી જવાબદાર નથી, બી બનવા માટે એ જવાબદાર નથી. તો આવી ઘટનાઓને આપણે નિરપેક્ષ ઘટના કહીશું. સંભાવનાની ભાષામાં એને આ રીતે લખી શકાય કે ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. એટલે જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાય. એ વ્યક્તિ દાખલો ગણે અને બી વ્યક્તિ દાખલો ગણે, બંને ઇન્ડિવિજ્યુઅલ મેટર છે, બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, એકબીજા ઉપર આધારિત નથી. તો આવી ઘટનાઓને આપણે નિરપેક્ષ ઘટના તરીકે દર્શાવીશું. જ્યાં જ્યાં નિરપેક્ષ ઘટનાનો સવાલ આવે ત્યાં એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી કરવું. એ અને બી બંને સ્વતંત્ર ઘટના છે, એટલે કે બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. એટલે ઘટના એ બનવાની સંભાવના બી ઉપર આધાર રાખતી નથી. ત્યાર પછી બસ એ જ વસ્તુને ફરીથી પાછી અહીં ક્લિયર કરાવી છે. નિદર્શ અવકાશની 2 નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ લખો. તો અહીં ઘટના એ બને છે એ બી ઉપર આધાર રાખતી નથી, બી બને છે એ ઉપર આધાર રાખતી નથી. માટે ગુણાકારનો જે નિયમ છે નિરપેક્ષ ઘટના માટે એ પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, જે હમણાં આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા એ જ વસ્તુ અહીં છે. એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી શબ્દ આવે નિરપેક્ષ ઘટનાઓ ત્યારે. આવા શબ્દોને મિત્રો દાખલાની રકમમાંથી પકડી રાખજો, કારણ કે આવા દાખલાઓને જો આવા શબ્દો છે એ છૂટી જશે તો દાખલાનો જવાબ ખોટો આવશે. માટે તમારે દરેક દાખલાની રકમમાં નિરપેક્ષ ઘટના બહુ ક્લિયર વાંચવું, ઓછામાં ઓછી એક ઘટના ક્લિયર વાંચવી, પરસ્પર નિવારક છે એવું પણ ક્લિયર જોવું, પરસ્પર નિવારક અને નિશેષ છે એવું પણ ક્લિયર જોવું, જેથી કરીને તમને આજે આવા નિયમો અને સૂત્રો છે એ મૂકવા સરળ બને.
આગળ જોઈએ આપણે પી ઓફ એ સ્લેશ બી અને પી ઓફ બી સ્લેશ એનું અર્થઘટન લખો. તો અર્થઘટન સૌપ્રથમ આપણે પી ઓફ એ સ્લેશ બીનું જોઈએ. આપણે હમણાં જ શરતી સંભાવનામાં આ વસ્તુ જોઈ ગયા આગળ, પણ ફરીથી પાછું જોઈ લઈએ. એ સ્લેશ બીનું અર્થઘટન. તો નિદર્શ અવકાશ યુની બે ઘટનાઓ એ અને બી પૈકી ઘટના બી બને છે તે શરત હેઠળ ઘટના એ બનવાની શરતી સંભાવના. અહીં બી જે પાછળ છે પી ઓફ આવી રીતે લખેલું છે એ સ્લેશ બી, એમાં જે પાછળ લખેલું છે બી એ ઘટના ઓલરેડી બની ગઈ છે, અને જે ઘટના ઓલરેડી બની ગઈ છે એ શરત હેઠળ નવી ઘટના બનવાની છે. તો અહીં એ સ્લેશ બી લખ્યું હોય મતલબ કે બી બની ગયું છે, એ બેઝ ઉપર હવે એ બનશે. તો અહીં આવું ક્લિયર લખ્યું છે કે એ સ્લેશ બી મતલબ ઘટના બી અહીં બની ગઈ છે, એટલે લખે છે ઘટના બી બને છે તે શરત હેઠળ ઘટના એ બનશે. ઘટના એ બનવાની શરતી સંભાવના. તો એ જ વસ્તુ પાછું અહીં ક્લિયર થાય છે આપણને. બી સ્લેશ એ, તો એનો મતલબ કે પાછળ એ છે, તો એ ઘટના બને છે એટલે એ બની ગઈ છે. એ ઘટના બને છે એ શરત હેઠળ હવે કઈ ઘટના બનાવવાની છે? બી બનાવવાની છે. તો એની શરતી સંભાવના. એટલે બે વસ્તુ ક્લિયર રાખવાની છે. એ સ્લેશ બી એટલે બી બની ગઈ છે અને એના બેઝ ઉપર એ બનશે, અને બી સ્લેશ એ છે એમાં ઘટના એ પાછળ છે માટે એ છે એ બને છે, એ બેઝ ઉપર આપણે ઘટના બી બનવાની હવે બનશે એની શરતી સંભાવના છે. તો આ રીતે અર્થઘટનમાં માત્ર જે પાછળ છે એ ઘટના બને છે અથવા બની ગઈ છે એના બેઝ ઉપર આગળ છે એ ઘટના બનવાની છે એની શરતી સંભાવના છે, એને આપણે પી ઓફ એ સ્લેશ બી અને પી ઓફ બી સ્લેશ એ તરીકે દર્શાવીશું. દરેક વખતે વ્યાખ્યા ચાલુ કરતી વખતે તમારે નિદર્શ અવકાશ યુ અને એની બે ઘટનાઓ, નિદર્શ અવકાશ યુ અને એની બે ઘટનાઓ આ તો દર્શાવવાનું રહેશે જ, ત્યાર પછી જ નિયમ લખવાનું ચાલુ કરવાનો રહેશે. આગળ જોઈએ 10 નંબર. નિદર્શ અવકાશ યુમાંની 3 ઘટનાઓ એ, બી અને સી નિશેષ ઘટનાઓ ક્યારે કહેવાય? શબ્દ આવ્યો નિશેષ ઘટનાઓ. ખાસ યાદ રાખજો મિત્ર, પરસ્પર નિવારક, પછી ત્યાર પછી નિશેષ, નિરપેક્ષ ઘટનાઓ, આવા શબ્દો ઉપરથી તમારે સૂત્ર લખવાના હશે. માત્ર નિશેષ શબ્દ વાપરે તો એનો સરવાળો 1 થાય. નિશેષ એટલે 1 યાદ રાખવાનું છે. તો 3 ઘટના આપી છે તો પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી બરાબર 1 થાય. તો અહીં નિદર્શ અવકાશમાંની 3 ઘટનાઓ એ, બી અને સી એ નિશેષ ઘટના છે એમ કહેવાય. ક્યારે કહેવાય? તો ત્રણેયના સરવાળા બરાબર 1 થાય. હવે આની જગ્યાએ આપણને 2 ઘટનાઓ પૂછેલી હોય કે એ અને બી, અહીં સી અવેલેબલ ના હોય, તો 2 ઘટના માટે આપણે લખીશું પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1. પી ઓફ એ વત્તા બી બરાબર 1 થાય ત્યારે યુમાંની 2 ઘટનાઓ એ અને બી છે એ નિશેષ ઘટનાઓ છે એમ કહેવાય. તો નિશેષ ત્યારે જ કહેવાશે જ્યારે સરવાળા બરાબર 1 થાય ત્યારે નિશેષ ઘટના હશે. આગળ જોઈએ 11 નંબરમાં પી ઓફ એ યોગ બી, પી ઓફ એ છેદ બી 0 અને પી ઓફ એ પ્લસ પી ઓફ બીને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે ચડતા ક્રમમાં ગોઠવતી વખતે આપણે અગાઉ સંભાવનાના અમુક વિશિષ્ટ નિયમો છે એ જોઈ ગયા હતા. એ નિયમોના આધારે આપણે અહીં ચડતા ક્રમમાં દર્શાવવાના છે. તો આ રીતે કમ્પેરિઝન કરી હતી પી ઓફ એની અને પી ઓફ બીની. તો પી ઓફ એ અને પી ઓફ બી બંનેમાં મોટા કોણ? પી ઓફ બી.
ત્યાર પછી કમ્પેરિઝન હતી આ બંને ઘટનાઓની એ છેદ બી સાથે. તો એ છેદ બી પી ઓફ એ મોટા અને એ છેદ બીથી પી ઓફ બી પણ મોટા. ત્યાર પછી યોગની કમ્પેરિઝન હતી એ યોગ બીની. તો એ યોગ બી છે એ પી ઓફ એ કરતાં મોટા અને પી ઓફ બી કરતાં પણ મોટા છે. તો આ રીતે આપણે કમ્પેરિઝનનો એક જોઈ ગયા હતા. અને સૌથી ઓછામાં નાની વેલ્યુ 0, મોટામાં મોટી વેલ્યુ 1 છે. આ સંભાવનાની વેલ્યુ છે પી એક સંભાવનાનો વિસ્તાર 0 મોર લેસ દેન પી મોર લેસ દેન 1. એટલે ઓછામાં ઓછી 0 વેલ્યુ, વધુમાં વધુ એક વેલ્યુ છે એ પીની વેલ્યુ છે. પરંતુ અહીં 0 છે એ નાની તો બતાવી, પણ અહીં જ્યારે પી ઓફ એ વત્તા પી ઓફ બી આવે તો આની કિંમત ક્યારેક 1થી વધી જાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પી ઓફ એ છે એ 0.6 છે અને પી ઓફ બી છે એ 0.7 છે. તો બેયનો સરવાળો 1.3 થાય. એટલે એ આપણે લિમિટમાં આ રીતે ચડતા ક્રમ કરતી વખતે આ રીતે ન મૂકી શકીએ કે શરૂઆત 0થી પછી અમુક કિંમતો પછી એન્ડ છે એ 1થી. નહીં, કારણ કે પી ઓફ એ વત્તા પી ઓફ બી છે એ 1થી મોટા પણ હોઈ શકે. માટે આઉટર બોર્ડર જે છે 1ની એ ત્યાં મૂકી શકાય નહીં. આગળ જોઈએ આપણે ચડતા ક્રમમાં. તો સૌ પ્રથમ નાની કિંમત 0 એટલે 1 નંબર ઉપર 0 મૂકશું. ત્યાર પછી છેદ નાનો આવે એટલે 2 નંબર ઉપર આપણે પી ઓફ એ છેદ બી મૂકીશું. ત્યાર પછી આપણે પી ઓફ એ એક સિંગલ ઘટના છે એ મોટી છે. ત્યાર પછી આપણે યોગ આવશે તો પી ઓફ એ યોગ બી. અને ત્યાર પછી છેલ્લે પી ઓફ એ વત્તા પી ઓફ બીની વેલ્યુ સૌથી વધારે મોટી આવશે, કારણ કે આ બેયના પ્લસમાંથી જ આપણે એ છેદ બી માઇનસ કરીએ છીએ. અને આ પ્લસમાંથી એ છેદ બી માઇનસ કરીએ છીએ ત્યારે આપણને એ યોગ બી મળે છે. તો હંમેશા પી ઓફ એ પ્લસ પી ઓફ બી છે એ મોટા જ હશે એ યોગ બી કરતાં, કારણ કે છેદ છે એ બાદ કરીએ છીએ એટલી કિંમત એ યોગ બીની ઘટી જાય છે. એટલે આ રીતે સ્વરૂપ રહેશે ચડતા ક્રમમાં. 0 એ છેદ, પછી સેપરેટ ઘટના, યોગ અને પછી બંનેનો સરવાળો પી ઓફ એ વત્તા પી ઓફ બી. અહીં 13 નંબર. 12 નંબરમાં 8 વ્યાખ્યાઓ છે અને એ વ્યાખ્યાઓ આપણે સ્ટાર્ટિંગમાં બીજા લેક્ચરમાં જોઈ ગયા છીએ. આપણે તમામ વ્યાખ્યાઓ બીજા લેક્ચરમાં થિયરીના બેઝ પર શીખી ગયા છીએ. માટે આપણે 12 નંબરનો અહીં થિયરીની વ્યાખ્યાઓ લીધી નથી. હવે આપણે જોઈએ 13 નંબર. નિદર્શવકાશની બે ઘટનાઓ એ અને બી માટે એ છેદ બી 5 અને એ યોગ બી બરાબર યુ હોય તો એ છેદ બી અને એ યોગ બીની કિંમતો જણાવો. હવે એ છેદ બી 5 હોય મતલબ કે 0 હોય અને યોગ હોય એટલે યુ હોય ને યુ એટલે 1. તો આ રીતે આપણે છેદમાં 0 અને યોગમાં 1 દર્શાવી શકીએ. 5 છે એ 0નું ઇન્ડિકેશન છે, યુ છે એ 1નું ઇન્ડિકેશન છે. એટલે અહીં બે ઘટનાઓમાં એ છેદ બી 5 એટલે 0, એ યોગ બી યુ એટલે કે 1 થશે. આગળ જોઈએ આપણે નિદર્શવકાશની બે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય. શબ્દ છે નિરપેક્ષ ઘટના હોય તો એ યોગ બીનું સૂત્ર લખો. તો એ યોગ બી એટલે સંભાવનાનું સરવાળાનું સૂત્ર થાય અને આ સંભાવનાનું સરવાળાનું સૂત્ર પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પરંતુ કન્ડિશન મૂકી છે કે એ નિરપેક્ષ ઘટનાઓ છે. ને જો નિરપેક્ષ ઘટના હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખાય. માટે જ્યાં પી ઓફ એ છેદ બી છે ત્યાં પી ઓફ એ
ઇન્ટુ પી ઓફ બી દર્શાવ્યા. તો આ રીતે આપણે સંભાવનાનો બે ઘટના માટે સરવાળાનો નિયમ પી ઓફ એ યોગ બી એનું સૂત્ર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ એ છેદ બી, અહીં નિરપેક્ષ ઘટના હોવાથી એ છેદ બી છે એ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થઈ જશે. આ રીતે આપણને સૂત્ર મળી જશે 1 માર્કમાં સેક્શન બી માટે. અહીં આપણે 15 નંબરમાં એ બરાબર એક્સ જ્યાં 0 લેસ દેન એક્સ લેસ દેન 1, એટલે એની વેલ્યુ છે 0 થી 1 સુધીની, પરંતુ એમાં 0 અને 1 સમાયેલા નથી. એવી જ રીતે બીની વેલ્યુ છે 1/4, પણ એમાં 1/4 છે એ સમાયેલા છે બીમાં, અને 3 સુધીની છે તો 3 સમાયેલા નથી. તો તમને કીધું છે એ છેદ બી મેળવો, તો એ છેદ બી મેળવવા માટે આપણે અહીં નાની રેન્જ લઈ લેવાની. સૌથી પહેલાં 1/4 જે સમાયેલા છે એ રેન્જથી 1 સુધીની રેન્જ, એટલે આપણે એને કહીશું માઇનસ જે છેદ બતાવે 1/4 મોર લેસ દેન 1 સુધીની. સંખ્યા રેખાની મદદથી પણ આપણે જોઈ શકીએ. અહીં એની રેન્જ, આ એક સંખ્યા રેખા છે, અહીં 0 છે, અહીં 1ની વેલ્યુ છે, અહીં 2ની વેલ્યુ અને અહીં 3ની વેલ્યુ. હવે આપણે જોઈએ એ છે એ 0 થી 1 સુધીનો પોર્શન છે, 0 થી 1 સુધીનો પોર્શન. બી છે એ 1/4, એટલે 1ની વચ્ચે જ 1/4 હોય, આ 1/4થી આને આપણે 1/4 કીધા. 1/4 થી લઈને 3 સુધી છે, આ બીની રેન્જ છે. તો અહીં છેદ કીધું એટલે છેદ કેટલું આવે તો આટલું આવે. આટલું એટલે તો કે 1/4 થી 1 સુધીનું, 1/4 લઈને 1 સુધીનું પોર્શન છેદ ગણાય. તો અહીં 1/4 સમાયેલા છે એટલે આપણે એને સમાયેલા જ બતાવવા પડે, અને એક્સ ક્યાં સુધી 1 સુધી. તો આ એ છેદ બી બરાબર 1/4 સમાયેલા છે અને 1 સમાયેલો નથી. તો આ રીતે આપણે એ છેદ બી છે એ આકૃતિની મદદથી પણ દર્શાવી શકીએ. આવી ગણતરીઓથી કન્ફ્યુઝ થશો એટલે આવી ગણતરીમાં પડતા નહીં. અહીં જ ડાયરેક્ટલી જોઈ લેવાનું છે, નાની રેન્જ 1/4 બી સમાયેલો છે અને એમાં પણ આ બંને નાની રેન્જ. હવે યોગ પૂછ્યો હોય તો આપણે આ રીતે લખી શકીએ 0 થી 3 સુધીનો. 0 જેમાં ઇન્ક્લુડ નથી, એક્સ જ્યાં 3 પણ ઇન્ક્લુડ નથી, આ યોગનું છે એ યોગ બી 0 થી લઈને 3 સુધીનો. તો આ સાથે જ આપણે સેક્શન બીના દાખલા નંબર એક વાક્યના સવાલો છે, એટલે પ્રશ્ન નંબર 1 થી લઈને 15 સુધીના પ્રશ્નોના જવાબ સમજ્યા. સાથે 12 નંબર વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાના પોર્શનમાં જોઈ ગયા હોવાથી અહીં ઇન્ક્લુડેડ નથી. તો આ બધા જ સવાલો છે એ તમને દાખલાના બેઝ માટે દાખલો કરવામાં પણ સમજી શકાય, એટલા માટે થઈને આપણે સેક્શન બીના એક વાક્યના સવાલ માટે પ્રેફરન્સ આપ્યું. ઓકે, આ સાથે જ આપણો આ લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ જે 16 થી લઈને 28 સુધીના એક વાક્યના સવાલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.